જય શ્રી કૃષ્ણ. શરણાગતિનો ભાવ. છેલ્લે આપણે નવધા ભક્તિનું આ છેલ્લી ભક્તિ છે, આત્મનિવેદન. જ્યારે પૂર્ણ શરણાગતિ થાય છે, સમર્પણ ભાવ થાય છે, ત્યારે જ આ ભક્તિને આપણે ચરમસીમાએ પહોંચી શકીએ છીએ. જો આ ભાગ ન જોયો તો તમે ભક્તિમાં અધૂરપ અનુભવશો. એટલે પૂર્ણતા મેળવવા માટે આ ભાગ અવશ્ય શાંતિથી સાંભળજો, અને જો યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો ને શ્રી કૃષ્ણ. હવે નવધા ભક્તિમાં આપણે નવમી ભક્તિ સમજવાની છે. સખ્ય ભક્તિ વિશે આપણે સમજ્યા કે સખા ભાવ જ્યારે બની જાય છે, આપણે અર્જુન જેવા બની જઈએ છીએ, સુદામા જેવા બની જઈએ છીએ, ત્યારે આપણું જીવન છે એ પરિવર્તિત થાય છે. એટલે જ કહ્યું કે બહુત ગઈ થોડી રહી નારાયણ અપચેત, કાલ ચીડિયા ચુગ રહી નિસ્દિન આયુ ખેત. ખેતરની અંદર સમય વયો જાય પછી તમે પાણી નાખો તો શું કામનું? એમ જ્યારે સમય છે ત્યારે તમે ભક્તિ કરી લો તો એ ભક્તિ છે તમારી સબરી જેવી. અંત સમયે શ્રી રામની કૃપા થઈ હતી એવી આપણને નવધા ભક્તિનો આપણને જે લાભ મળ્યો છે એ લાભમાં આપણે આગળ વધીશું અને આપણો શરણ ભાવ એવો આવી જશે કે મોક્ષના અધિકારીનું આપણે જે જ્ઞાન છે એ મેળવી શકીશું. અને એ જે પ્રભુ પ્રતાપથી અશક્ય અને શક્યમાં ફેરવવાની માયાને પરાસ્ત કરવાનું બળ, એટલે કે અહંકારનો નાશ આપણા અંદર થતો હોય છે. એટલે કે પ્રભુ ચરણે જવાની જે કૃપા છે એ આપણી ભક્તિ છે એ પ્રબળ બનતી હોય છે. અને એ ભક્તિ પ્રબળ બનતા આત્મનિવેદન એટલે કે શરણાગતિ તરફ આપણે જઈએ છીએ. અને આ જે શરણાગતિનો ભાવ છે એ જવાબદારી આપણી નથી. જેમ સખ્ય ભાવ આપણામાં આવો એ ઈશ્વરની કૃપા જ છે, એવી જ રીતે શરણાગતિ, આત્મનિવેદન જો આપણું એવું હોય કે આપણી ભક્તિ ઉત્કૃષ્ટ બની હોય ત્યારે આપણી ઉપર પ્રભુની કૃપા થાય છે. અને આ શરીર છે એ આપણે પ્રભુને કહીએ છીએ કે તમે જ અમને આપ્યું છે, બુદ્ધિ પણ તમારી છે અને આ જીવન પણ તમારું છે, અને તમે જેમ કહેશો એમ મારું જીવન હું તમારા આધારે જીવીશ. આવો જ્યારે ભાવ થઈ જાય છે ત્યારે આખરી સ્મરણ તમારું જ રહે અને મોક્ષ તરફ અમારી ગતિ થાય એવી પરમાત્મા તું અમારી પર કૃપા કરજે. અને એ જે પ્રેમનો આવિર્ભાવ છે એ ઉચ્ચ બનતો હોય છે અને એ પરમાનંદને પામવાની મોજ આપણામાં આવતી હોય છે. અને એ મોજ સરસ મજાની એવી બની જાય છે કે આપણું મન, સ્વભાવ, પ્રાણ, તન બધું જ પ્રભુને આપણે અર્પિત કરી દઈએ છીએ. અને એ જે નામ સ્મરણ છે એ ક્યારેય છૂટતું નથી. જીવનની બાગદોર આપણે કરુણામયના હાથમાં સોંપી દઈએ છીએ અને કરુણામય પરમાત્મા આપણો એ સ્વીકાર કરતા હોય છે. અને જ્યારે પરિણામમાં જ્યારે આપણું જીવન આવે છે, એટલે કે આપણું જીવન જ્યારે પ્રભુમય બની જાય છે, એટલે ભક્ત માટે સર્વસ્વ પ્રભુ જ છે એવી ભાવના આવતા વાણી આપણી શુદ્ધ બની જાય છે. અને વાણી શુદ્ધ બનતા હૃદય પણ શુદ્ધ બની જાય છે અને કોઈ પ્રત્યે આપણને અભાવ રહેતો નથી. અને આ ભાવ છે એ આપણને મોક્ષ તરફ લઈ જતો હોય છે. ઉચ્ચ કોટીની આવી આપણી અવસ્થા થઈ જાય છે. અને આ અવિદ્યાનો નાશ થતાં ત્રિવિધ તાપમાંથી આપણે બ્રહ્મરૂપ બનતા હોય છે. અને આવી ભાવના જ્યારે પૂર્ણ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને એ સાંકળના ભરોસે આપણે પ્રભુ પ્રેમના પાત્ર બનતા હોઈએ છીએ. એટલે જ આત્માનંદમાં આપણે મસ્તીમાં મોજ કરતા હોઈએ છીએ અને હૃદયથી પ્રભુને પોકાર કરતા હોઈએ છીએ કે હે કરુણા સાગર, હવે અમે વિહવળ એટલા થઈ ગયા છીએ કે તારા દર્શનની આસ અમારી પૂરી કરે. હે પ્રભુ, તો અમારી ઈચ્છા પૂરી કર. અને નવધા ભક્તિ જ્યારે આ રીતને આપણે સમજીએ છીએ ત્યારે જ આપણે ભક્ત બનવાને લાયક બનતા હોઈએ છીએ. તો અત્યાર સુધી તમે જે કાંઈ સમજ્યા અને ન સમજ્યા હોય તો ફરીને આગળ બધા મારા જે ભાગ છે એ તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે આપણે ભક્તિ કેમ કરવી અને એ નૌકામાં આપણે કેવી રીતે બેસવું અને એ બેસીને આપણે ભવસાગર કેવી રીતે પાર કરવું. અને એ રીતનું આપણું ઘટઘટમાં એનો જ્યારે વાસ થાય ત્યારે જ આપણે એ કરી શકતા હોય છે. તો આ સમજવા માટે તમારે ફરીને આગળ તમે જોઈ જશો. અને જો મારા ભક્તિભાવને તમે લાયક ગણતા હો તો એક લાયક
જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર પણ કરજો તો બીજાને તેનો લાભ થાય. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં, તેમાં આગળ કહ્યું છે, મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો, મેં તો લાલાની મેં તો લાલાની લાલી કેરો રંગ રે માગ્યો, હિરલો હાથ લાગ્યો. હે મારા ઘટમાં. પછી છેલ્લે કીધું કે મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો ચરણોમાં નાથજી દયા રે કરી, લેજો ચરણોમાં નાથજી દયા રે કરી, મને તેડા રે મને તેડારી યમ કેરા કદી ના આવે, મારો નાથ બોલાવે. આવું આપણું જીવન બની જાય અને ઈશ્વરને શરણે જ આપણે જઈએ એટલે આવી રીતે આપણું મન છે એ શાંત બની જાય છે, સીમિત ઈચ્છાઓનો પ્રભાવ જતો રહે છે અને આવશ્યક જીવન છે એ આપણું પ્રભુ પ્રત્યે જ એકમેવ થઈ જાય છે અને આવું જીવન જ ભક્તિમય બની જાય છે. જય શ્રી કૃષ્ણ.